એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેટ્રોલ ડીઝલની બચત કરવાનું અને કરકસર કરવાનું કહે છે અને બીજી બાજુ આ દ્રશ્યો જુઓ. આ દ્રશ્યો છે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના. હકીકતમાં આ દ્રશ્યો કોઈ આરોપીને પકડવા નથી જઈ રહ્યા. આ જે પોલીસ અધિકારીઓનો આવડો મોટો કાફલો છે, જે ગાડીઓ તમને જોવા મળી રહી છે, એ કોઈ પણ આરોપીને પકડવા માટેની નથી, પરંતુ ખેડૂતોની પોતાની જમીનમાં જબરદસ્તી વીજ પોલ નાખવા માટેની છે. જોઈ લો પોલીસ, અમારી વાડીમાંથી અમારી માલિકીમાંથી અમને લઈ જાય. જોઈ લો આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકામાં આ પ્રકારે વીજપોલ નાખવાની કામગીરી ચાલી રહી છે. પહેલા ખેડૂતોની મંજૂરી વગર જબરદસ્તી સર્વે કરી દેવામાં આવ્યો હતો અને હવે ત્યારબાદ આ જે પોલીસ અધિકારીઓના કાફલા સાથે જે ખાનગી વીજ કંપનીઓ છે તે હવે ખેડૂતના ખેતરોમાં પહોંચી છે અને જબરદસ્તી વીજપોલ નાખવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. હવે આ ગાડીઓ, પોલીસની ગાડીઓ પહોંચી, જે ખાનગી કંપની છે તેમના અધિકારીઓ પહોંચ્યા. હવે આખી ઘટના જ્યારે બની, પોલીસનો આવડો મોટો કાફલો જ્યારે પહોંચ્યો ત્યારે ખેડૂતો પણ મેદાને આવ્યા અને આખી ઘટનાને લઈને વિરોધ કરી રહ્યા છે. અહીં પહેલા ખેડૂતોના વિરોધના એ દ્રશ્યો જોઈએ. કેટલો મોટો કાફલો આ એક કંપનીના સારો માટે કેટલા ખેડૂતોને હેરાન કરે છે આ સરકાર. તમે જોવો જરા, ખેડૂતને હેરાન કરવા ખેડૂતનો સાહેબ હેરાન ન કરો સાહેબ. તમે નો હા દારૂ અડ્ડા કરો બંધ બની જાઓ. હા વાત કરો અમારી યાર સાહેબ. એમને મીટિંગમાં અમારી યાર સાહેબ લખાણ કરેલું છે. હા ખબર છે સાહેબ, બધા ભેગા. હા ઈ સાહેબ સાચું છે. અમારે હા અમારે કોઈ જ વાંધો નથી. સાહેબ નહીં ખેડૂતો બધા નવરા. અમે માગી અમને તો મંજૂરી વિના વાડીમાં ન આવી અમારી ઓફિસમાં તમને કરવા તો અમને પૂછાવીને અમે પ્રાઇવેટ જગ્યામાં સાહેબ તમે આવી તમારી તમે તો અહીંયા તમારા ઘરમાં આવો તો આઈના તમે અમારું ઘર કેવાય સાહેબ, વાડી અમે રહી છીએ. તાના સાહેબ કહેવાય સાહેબ એક નંબર. હા સાહેબ અમે વાડીએ રહી, અમારા બૈરા બધું હોય સાહેબ. વળતર દેવાનું બાઈક વાત છે. બાઈક ના પડે કોઈ વાના વળતર નહીં. હા અમને હા સાહેબ. મોરબીમાં વળતર અમને આપે. અને એમને સાહેબ થોડો ऑर्डर कैसे मान्य रखे हम? ऑर्डर मान्य कैसे रखे हम? जो ऑर्डर करने वाला लोग है वही अभी तो जेल में हाँ वो तो भ्रष्टाचार में तो अंदर गए हैं. नहीं कैसे मान्य रहेगा? नहीं हाँ वो उसको भ्रष्टाचार का आरोप हमने है. अभी 1500 करोड़ का उसके ऊपर केस चल रहा है. हम उसका ऑर्डर कैसे मान्य रखे? क्या पता आपके साथ उसने कुछ किया नहीं किया, उसके क्या दबाव में काम किया हो तो किसे पता चलेगा है ना? हम कलेक्टर के पास गए थे. उसने जो ये हुआ कलेक्टर के साथ जो जेल में है उसका मान्य रखा, तो हमारा नया कलेक्टर क्यों नहीं आके रखता है? वो बोल रहे हैं तो उसने किया 3 वर्ष के लिए नहीं अमल करेंगे. સરકારી હું તમને કહું વાત સાંભળો. મારે 1 રૂપિયો નથી લેવો અને આખા કામ કરાવવું હોય. આ વીજળીની લાઈન નાખે મફત જે લઈ જાય ને 1 રૂપિયો નથી લેવો. હિતમાં અમે સર્વોપરી હી, પણ જો સામે સહયોગ આપવામાં તૈયાર હોય તો 1 રૂપિયો નથી લેવો. મફત લખાણ કરીને દઈ દે કે આપણે 1 રૂપિયો આપણે વીજળી વેચીએ 1 રૂપિયો અમારે નથી લેવો. એવું લખાણ કરીને પુરોહિત સાહેબ ને બોલો, અમારી યારે સ્કેમ કરીને ગયા. ચોખ્ખી જ વાત છે સાહેબ. હો વાત ની એક અમારી યારે સ્કેમ કરી ગયા. હા પુરોહિત સાહેબ ને આવો તો અમારી યારે સ્કેમ કરેલો હે. સ્કેમ કર્યો હું કર્યો હે આપણે બેવો સાહેબ. અમારી આ વાડી અમારા બૈરા હોય. આ બધા મજૂર બધા આવી જાય વાત કરે. આ રહી વાડી અમારું ઘર, અમારા ઘરમાં થોડું કોઈ કે સાહેબ કઈ મહેશભાઈ કામ લેવડાવી લેવું છે. નવરો બેઠો અહીંયા જેલમાં બે રોટલા જોઈને હા
અહીંયા બીજે બેઠા હો 200 જણા અહીંયા. હા તો 4-5 ટુકડી અહીંયા 500 જણા હે હમણાં આવે હાંકા. શું અહીંયા ઓલી વાડીએ સેલી વાડીએ જે પેલા આવતા હતા ને અહીંયા કણે 500 જણા હે. એમાંથી અમે નીકળ્યા બીજા હવરે બધા પોગે. અહીંયા ગાડીઓ આવતી હતી, એક ગાડી પાવર ગ્રીડ ની આવીને પાછી વહી ગઈ. અને हमारा का ठराव किया हुआ है. नहीं, सबसे बड़ी ना कोई विधानसभा है ना संसद सभा, सबसे बड़ी है ग्राम सभा. पहले ग्राम सभा की मंजूरी चाहिए है आपके पास? चाहिए मंजूरी दिखाओ. चलो मंजूरी दिखाओ पहले ग्राम. हमने ठराव किया है परसों अगले दिन सर. ऑर्डर इसलिए होता है डीएम साहब की मंजूरी. पण डीएम साहब कहाँ पर है? ग्राम पंचायत की मंजूरी चाहिए गांव में काम करना है तो लाओ दिखाओ. कई जगह कई है उनकी जगह कहाँ पर है? सामने कहाँ पे? ये सर्वे रेट कोई हाँ એમનો 66 મીટરનો કોરિડોર આવે એમાં જ ચાલવાનું હોય, બાકી બીજે ક્યાંય તમે સાહેબ પ્રોટેક્શનનો મતલબ એવો નથી ખેડૂતને દબાવવાનો. તમે નિયમ સાંભળો સાહેબ પેલા તમે ખેડૂતો છો, તમે અમારા મિત્ર છો, તમે કોરિડોર વગર કેમ સાહેબ તમે ઓલું કરો? ખોટો સંઘર્ષ થાય એવું ન કરો. અહીં તમે વિરોધના એ દ્રશ્યો જોયા. હવે આ વિરોધના દ્રશ્યો જોયા બાદ તમને કંઈ પણ અજુગતું લાગ્યું કે જે હિંસક હોય અને જેના કારણે પોલીસ અધિકારીઓને આ ખેડૂતોને ડિટેન કરવા પડે? નહીં ને, પરંતુ ખેડૂતો એમના માટે જાણે હિંસક હોય એવું લાગ્યું અને કદાચ એમને એવું લાગ્યું કે આ એમના કામમાં રૂકાવટ ઊભી કરી રહ્યા છે, એટલે તમામ ખેડૂતો જે વિરોધ પ્રદર્શન કરતા હતા તેમને ડિટેન કરવામાં આવ્યા. અહીં એ દ્રશ્યો જોઈએ. ધાંગધ્રા પ્રશાસન કોંડ ગામના જે ખેડૂતો છે 700 કેવીની લાઈનો છે વીજ ગ્રેડની. ધાંગધ્રા પોલીસ પ્રશાસન એ લોકોને પ્રાઇવેટ કંપની છે, ખાનગીકરણ કંપની, એ લોકોને પોલીસવાળા સાથ સહકાર આપે છે. અને અમારા કોંડના જે ખેડૂત કાયદેસર એમના હિતની લડાઈ લડે છે, એ લડાઈમાં મોકફ રાખવામાં આ લોકોને કાયદેસર હેરાસ કરવામાં આવે છે, બળજબરી પાટા મારે છે પોલીસવાળા, પાછળથી ઘણું દબાવે છે. અને અમારા 200 થી 300 ખેડૂતને પોલીસવાળા ડિટેન કર્યા છે અંદરથી. અને ન કરવાની કરે છે તાનાશાહી. આ લોકશાહી છે, કોઈ તાનાશાહી નથી, આ કોઈ અંગ્રેજોનું શાસન નથી, એવું વર્તમાન કરે છે. જો આ પોલીસવાળા છે અહીંયા બધા ભારે જોડે છે, બધા એમને ગાડીમાં ઉપાડ્યા છે પોલીસવાળાએ. અત્યારે હાલ અમે અહીંયા ભાઈ નારીજણા વિસ્તાર લાગે છે, ધાંગધ્રા પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે અમને. એટલે જેથી કરીને ખેડૂત એકતા જિંદાબાદ. ખેડૂતો બધા જાગવાની જરૂર છે. અને જ્યાં સુધી તમે ખેડૂતો નહીં જાગો ત્યાં સુધી તમારા ઉપર આવો અન્યાય થશે. એટલે જેથી કરીને ખેડૂતો બધા જાગજો. હડપાલસિંહ છે કોંડના પૂર્વ સરપંચ, એમને પણ જો અંદર લીધા છે પોલીસ પ્રશાસને અહીંયા હાલમાં. કારણ કે આ લોકોને એટલી તાનાશાહી છે. એ લોકો માત્ર ને માત્ર કંપની જોડે સંકળાયેલા છે, કંપનીનો વહીવટ કરે છે, કંપનીના પૈસા ત્યાં બધું કહેવાથી ચાલે છે. કારણ કે આ પોલીસ જે છે એ પબ્લિકના પૈસાના ટેક્સમાંથી એમને પગાર મળે છે. એ કોઈ વસ્તુ થતી નથી. જે ખેડૂતો છે આ ખેડૂતો જે મહેનત કરે છે, અમને મહેનત કરી છે, ઘઉં છે, બધું પાક ઉગ્યો છે, એના તરફથી આ બધું છે. બધા ખેડૂતોને સ્વયંભૂ ઘર દીઠ બધાને બહાર નીકળવું પડશે, રોડ રસ્તા જામ કરવા પડશે, તો જ આ પ્રશાસન જાગશે અને ખેડૂતને યોગ્ય વળતર આપશે. નકર કોઈ આ જવાબ આપશે નહીં. ખેડૂતને ખાલી દબાવવાની વાત થાય એ બીજું કઈ નથી. અને 24 કલાકમાં જો આ લોકો અમને બરાબર નિર્ણય નહીં આપે તો કચ્છ આવીએ, અમદાવાદ નેશનલ આવીએ, 24 કલાકની અંદર અલ્ટિમેટમ આપી, ચીમકી આપી કે ચક્કાજામ કરશું. એમને જે કરવું હોય કરે. એમની લાઠી દંડા પોલીસથી અમે કોઈથી બિયાવા નથી. એમની જેટલી ખટારી હોય ગાંધીનગરની અંદર, એમના ગૃહમંત્રીની અંદર બધી લાવી. અમને કોઈ વાંધો નથી, અમે કોઈથી બિયાવાના પણ નથી. જય ભારત માતા. અરેસ્ટ કરેલા છે અમને બધાને. આ જો પોલીસની ગાડીઓ જો બધાને પકડી લીધેલા છે. આમ જોઈ લો, જીસીબી લઈને કામ ચાલુ કરવા આવેલા છે.
જોઈ લ્યો પોલીસ, અમારી વાડીમાંથી અમારી માલિકીમાંથી અમને લઈ જાય, જોઈ લો. હા, અહીં તમે દ્રશ્યો જોયા જેમાં જે ખેડૂતો છે પોતાની જમીન છે, કોઈ બીજાની નહીં પરંતુ પોતાની જમીનમાં પોતાની મંજૂરી વગર જે વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે અને એમાંય એમને યોગ્ય વળતર નથી મળી રહ્યું, તેના કારણે તેઓ વિરોધ કરી રહ્યા છે અને સામે તેમને શું મળે છે તો પોલીસ ઉપાડીને લઈ જાય છે, ડિટેન કરવામાં આવે છે. હવે આ ક્યાંની વ્યાજબી કોઈ બાબત તમને લાગે છે કે તમારા ખેતરમાં, તમારી જમીનમાં, તમારી મંજૂરી વગર તમે જે માંગો છો એ વળતર આપ્યા વિના પોલીસ અધિકારીના આવડા મોટા કાફલા સાથે જબરદસ્તી વીજપોલ નાખવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે? અને આ ખેડૂતો છે, કોઈ ક્રિમિનલ થોડી છે કે તમારે આવડા મોટા કાફલા લઈને તેમના ખેતરમાં જવું પડે છે. એ લોકો વિરોધ કરે છે, એ લોકો કહે છે કે ગ્રામસભાની મંજૂરીવાળો પરિપત્ર આપો, પરંતુ તેઓ માનતા જ નથી. ગ્રામસભાની મંજૂરી જાણે તેમના માટે મહત્વની નથી, એકની એક વાતનું રટણ કર્યા રાખે છે કે અમને ઉપરથી મંજૂરી મળી ગઈ છે, આવી રહ્યો એ લેટર અને તમે જોઈ લો. પરંતુ જ્યારે ગ્રામમાં કોઈ કામ કરવાનું હોય ત્યારે જે ગ્રામસભાની મંજૂરી જોઈએ એ તેમની પાસે નથી. ગ્રામસભામાં એ પસાર થઈ ગયું છે કે જબરદસ્તી જ્યાં સુધી યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી જે વીજ પોલ નાખવાની કામગીરી છે તે ચાલુ કરાવવામાં નહીં આવે. તેમ છતાંય આ ખેડૂતોનું જાણે કોઈ સાંભળવા તૈયાર નથી. એમની ખુદની જમીન પર એમની મરજી વિના આ પ્રકારે જબરદસ્તી વીજપોલ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને અત્યારે તમામ જે ખેડૂત નેતાઓ છે એ ચૂપ થઈને બેઠા છે. આ ખેડૂતોની વારે હાલ કોઈ નથી આવી રહ્યું. ખેડૂતોની જમીન છે, પોતાની જમીન પર એમની મરજી વિના આ પ્રકારેનું કામ થઈ રહ્યું છે અને સરકાર પણ આ બાબતે મૌન છે. જે ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરતા હતા, જે પોતે ખેડૂતો માટે મોટા મોટા દાવાઓ કરતા હતા, પરંતુ અત્યારે આ ખેડૂતોનું કોઈ જ સાંભળતું નથી. ખેડૂતો એવું પણ કહે છે કે જો દેશ માટે હોય, રાજ્ય માટે હોય તો અમને કોઈ વાંધો નથી, પરંતુ ખાનગી કંપનીઓના વીજ પોલ માટે અમારા ઉપર આવું જબરદસ્તી દબાણ શા માટે કરવામાં આવી રહ્યું છે? પરંતુ આ ખેડૂતોનું સાંભળે કોણ? જો કદાચ ખેડૂતો આ પ્રકારે બોલે તો પોલીસ અધિકારી આવી રીતે ઉપાડીને એમને ડિટેન કરી લે, એમનું કામ પતે એટલે પછી પાછા મૂકી દેશે. આ પ્રકારેનું વર્તન ખેડૂતો સાથે ગુજરાતમાં કરવામાં આવી રહ્યું છે અને આ બાબતે કોઈ પણ જે ખેડૂત નેતાઓ છે તે પણ જાણે બોલવા હાલ તૈયાર ન હોય તેવું જોવા મળી રહ્યું છે. આખો વિડીયો તમે જોયો, જે દ્રશ્યો હતા એ તમે જોયા, પોલીસની જે કામગીરી છે એ પણ તમે જોઈ. હવે આખી ઘટના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.